આજે આવી ગયા ભેસાણ દાલબાટી ખાવા. જય દ્વારકાધીશ મિત્રો, આજે છે 30 ડે મિનુલોક ચેનલનો ડે 30મો, એટલે કે આ ચેનલનો છેલ્લો દિવસ. પહેલા તમે કરી નાખો ફોલો. આપણા છેલ્લા 30 દિવસની અંદર 100 ફોલોઅર્સ પણ નથી વધ્યા. સવારમાં ઉઠીને આવી ગયા જીગાભાઈને વાળ કપાવવા, હનુમાન ચાલીસા ચાલુ હતી. વાળ કપાઈ ગયા ને દાઢી થઈ ગઈ ને તમારો ભાઈ થઈ ગયો ચકાચક. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને આવી ગયા મહાદેવના દર્શન કરવા મંદિરે. મંદિરેથી નીકળી ગયા ડાયરેક્ટ ગામમાં આટો મારવા. ગામમાંથી આટો મારીને વી ગયા ટ્રાન્સપોર્ટે બેહો. આજે તૂટી ગયો તો કેમેરો. ધાર્મિક ભાઈ જે આવી ગયા ઘરે લેવા, પછી વી ગયા રુદ્રની દુકાને. રુદ્રની દુકાને ગયા બધા કેરમ રમતા હતા. પછી આપણે કેરમ રમવા બેસી ગયા. પછી આવી ગયો દર્શનભાઈનો ફોન ને હું દર્શનભાઈ નીકળી ગયા ગેરેજે. આપણે આવી ગયા ગેરેજે. પલુભાઈ મુનાભાઈ કરતા હતા બસના એન્જિનનું કામ. ગેરેજેથી આવી ગયા આપણે નાસ્તો કરવા. આપણે જ આવી છીએ ઘરે ગાડી લેવા. આપણે જવું છે ભેસાણ દાલબાટી ખાવા, એટલે આપણી ગાડીને ચકાચક સાફ કરીને વી ગયા આપણે ગેરેજે. રસ્તામાં કરી નાખ્યો ઇસ્માલભાઈનો માવાનો ગાડીઓ. રાતના 8:30 થઈ ગયા ને બધા આવી ગયા ને ગેરેજ બંધ કરીને નીકળી ગયા આપણે ભેસાણ. આપણે રસ્તામાં બોલાવી દીધી ફૂલ બાકાજીકી. તે ગાડી જાવ દીધી 80-90 આવી ગયું પરબ. ફાઇનલી પહોંચી ગયા આપણે ભેસાણ દાલબાટીની હોટલે. બધા ઉપર આવી ગયા ને બધા પોતપોતાની જગ્યા પકડી દીધી છે ને થાળીઓ આપી દીધી છે. પણ દાલબાટી બનતા થોડીક વાર લાગશે. મેં કીધું વિડીયો ઉતાર લઉં થોડોક. દાલબાટી આવી ગઈ ને બધા ફૂલ બાકાજીકી બોલવા માંડ્યા ને સોયત્રા કાઢ નહીં ખાવ પણ આવી જતો. બધા ફૂલ ખાઈ ખદોડીને આવી ગયા બહાર બેહવા. ભેસાણથી નીકળી ગયા ને ફૂલ ટાઢો પવન આવતો હતો એટલે ધીમે ધીમે ગાડી આકીને વે ગયા વિસાવદર. ભેસાણથી આવ્યા ત્યાં તો રાતના 12 વાગી ગયા ને પછી આપણે ઘડીક વાર ગેરેજે બેસી ગયા. રાતના 1 વાગી ગયા ને આપણે નીકળી ગયા હવે ઘરે. આપણે આવતી હતી ફૂલ નીંદર ને આજનો થઈ ગયો મિની વ્લોગ પૂરો. પેલા ફોલો કરતા જજો. જય દ્વારકાધીશ મિત્રો.